સેવા સદનની ઢોર પાર્ટીએ સેવા સદનની ઓફિસની પાછળ આવેલ ફ્રૂટ માર્કેટમાં ત્રાટકી ભારે જહેમત બાદ ગાયોની ઝડપી પાડી હતી। શહેરમાં રસ્તે રખડતી ગાયો તેમજ ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। તેવા સંજોગોમાં રસ્તે રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા સેવા સદનના તંત્રે લાલાક કરી સેવા સદનની ઢોર પાર્ટીને ગાયો તેમજ રસ્તે રખડતા ઢોરોને પકડવાની કડક સૂચના આપી હતી, જેના અમલરૂપે ઢોર પાર્ટીની ટીમ સોમવારની સાંજે સેવા સદનની ઓફિસ પાછળ આવેલ ફ્રૂટ માર્કેટના વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યાં ઉભેલી ગાયોના ટોળામાંથી સંખ્યાબંધ ગાયોને પકડી પાડી હતી। ભારે જહેમત બાદ ગાયોને ડબ્બામાં પૂરી સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે ખંડેરા માર્કેટની પાછળને ભાગે જે કચરો પડેલો હોય છે ત્યાં રેટિયાર ગાયો તેઓ હોય છે, એની અંદર તે અત્યારે બે ટ્રેક્ટર જેટલી ભરાય, એટલે એક ટ્રેક્ટર અત્યારે ભરાઈ ગયું છે અને બીજું ટ્રેક્ટર ભરવાનું ચાલુ થઈ ગયું। અને આની અંદર ઢોર પાર્ટીના માણસો અને પોલીસના માણસોથી કામગીરી ચાલુ। હાલમાં આજે 14 પહેલાં પકડેલી, ત્યાર પછી અત્યારે 20 જેટલી પકડાઈ। એમાં એસીપી સાહેબ ટ્રાફિક હતા, પછી ટ્રાફિકના જાડેજા સાહેબ હતા, એ તમામ હાજર રહી અને